વડોદરા જિલ્લાના પાદરા ખાતે બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવાર દિનુ મામાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પાદરાના પોતાના પાર્ટી પ્લોટ ખાતે વિશાળ સભાનું આયોજન કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું। ચૂંટણી ફોર્મ ભર્યા બાદ સભાને સંબોધતા દિનુ મામાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારી આ બરોડા ડેરીની છેલ્લી ચૂંટણી છે। તેમણે આગળ ઉમેર્યું કે હવે તેઓ આગળ કોઈ ચૂંટણી લડવાના નથી અને વિધાનસભાની ચૂંટણી લડવાની પણ તેમને કોઈ ઈચ્છા નથી। સાથે વિરોધીઓ પર પ્રહાર કરતા દિનુ મામાએ કડક શબ્દોમાં કહ્યું, જે લોકો મારી સાથે કરે છે તેને વ્યાજ સાથે જમા ઉધાર કરવાની મને આવડત છે। તેમના આ નિવેદનથી સભામાં રાજકીય તીવ્રતા જોવા મળી હતી। જાહેર મંચ પરથી તેમણે વધુમાં જણાવ્યું, મરતે દમ તક પાદરા તાલુકાની સેવા કરીશ। તેમના આ નિવેદનથી હાજર સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તાળીઓના ગડગડાટથી સમગ્ર સ્થળ ગુંજી ઉઠ્યું હતું। આ સભામાં મોટી સંખ્યામાં ડેરીના મતદારો, એપીએમસી ડિરેક્ટરો, સરપંચો તેમજ સમર્થકો હાજર રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। 2025-30ના વર્ષ માટે બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણીની શરૂઆત તારીખ 21થી થઈ હોય ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 હોય। આજે મારી સાથેના તમામ ડિરેક્ટરોએ 13 ઝોનના ઉમેદવારો સાથે ફોર્મ ભરેલું છે। 2025ના 30 વર્ષના માટે બરોડા ડેરીના નિયામક મંડળમાં જ્યારે ફોર્મ ભરવાનું હોય ત્યારે જ્યારે પણ ફોર્મની શરૂઆત કરું ત્યારે પાદરા તાલુકામાં મારા મતદારો, દૂધ સંઘના મતદારો અને શુભેચ્છક મિત્રો સાથે આ જ રીતનો કાર્યક્રમ કરીને ફોર્મ ભરતા હોય ત્યારે આજે અમે બધાએ સાથે મળી 11:30 વાગે ડેરીની ચૂંટણી જે આવનાર છે મળી ડિરેક્ટર તરીકે ચૂંટાવા માટે ફોર્મ ભર્યું છે। ત્યારે આપ સૌ જાણો છો કે 86 મતનો અમારો ઝોન છે। એક ભાઈ જમીન આપવાના છે કોર્ટમાં એટલે આવ્યા નથી। કુલ 86 મત છે, પણ ચૂંટણી થશે ત્યારે આ તાલુકામાંથી 82 કરતાં પણ વધારે મત મારા દૂધ સંઘના મતદારો, દૂધ મંડળીના મંત્રીશ્રીઓ, એ વિસ્તારના મારા આગેવાનો અને કાર્યકરો ભેગા મળી આ ચોથી ટર્મ ચૂંટણી લડતો હોય પાદરા તાલુકામાંથી હું ચોક્કસ ચૂંટાઈને આવીશ એવી મને આશા અને અપેક્ષા છે। તમે જાહેર કર્યું છે કે આ વિધાનસભાની ચૂંટણી હું લડવાનો નથી, પણ લડવાનો નથી મતલબ કે આ ઓફિસ ઉઠી જવાની નહીં, સેવા કરવાના અનેક રસ્તા છે। ત્યારે પાદરા તાલુકાના હિતમાં, પાદરા તાલુકાના વિકાસ અર્થે સારા ઉમેદવારને મત અપાવવા માટે પણ આખી જિંદગી ચોરોથી રાજકારણમાં છું। હાર જીત નસીબમાં આવ્યા છે અને જાય છે, પણ મેં ક્યારેય તાલુકાનો સાથ છોડ્યો ના હોય ત્યારે મરતે દમ તક પાદરા તાલુકાની જનતાની સેવા કરતો આવ્યો છું, અત્યાર સુધી કરી છે અને મરતે દમ તક હું પાદરાના તમામ પ્રજાજનો માટે તત્પર રહીશ।